મિત્રો છે ને વિદેશનો ઉનાળો છે ને કંઈક આવો હોય છે, કેટલી મજા આવે છે. આની પહેલા બી મેં છે ને એક વિડીયો બનાવ્યો હતો કે વિદેશનો ઉનાળો કેવો હોય ને. અહીંયા છે ને 20 થી 25 ડિગ્રી વચ્ચે તાપમાન હોય ને. 25-30 ડિગ્રી તાપમાન છે. આજે 26 છે, એવું છે. સાંજે કોરા 30 થશે. હજી તો બપોર છે ને 26 જેવું બતાવે છે. અને મિત્રો આમ જો લોકો કેટલા એન્જોય કરે છે. આપણે ત્યાં છે ને થોડું વધારે તાપમાન હોય છે, 45 મતલબ 45 હોય છે. એટલે છે ને એટલું બધું પબ્લિક નથી હોતું ને. અહીંયા જો આ બધું પબ્લિક છે ને બધું એન્જોય કરે છે. અને કોઈ ફોટોગ્રાફી કરતો, કોઈ વિડીયોગ્રાફી કરતો, એવી રીતના. એટલે છે ને વિદેશનો ઉનાળો કંઈક આવો હોય. અને છે ને આનો વ્યૂ બી છે ને એટલો મસ્ત આવે છે. એટલે છે ને લોકો અહીંયા પ્રિફર કરે છે આવવાનું. વ્યૂ તો કાંઈ ન ઘટે એમ. જો મિત્રો પાણી જો તમે, ખાલી દૂધિયા પાણી એમ જો. પાણી બી એકદમ ક્લીન છે. આપણે ત્યાં શિવરાજપુર નો બીચ છે, હા એ ટાઈપ નું. શિવરાજપુર દ્વારકા જઈએ ને તો સેમ લાગે કે ત્યાં પહોંચી ગયા છે એમ. એટલે અમે ગયા વખતે ગયા હતા. અહીંયા બહુ બધું પબ્લિક નાય છે. એટલે અને ઠંડુ બી પાણી છે. આ લોકો માટે એટલું બધું ઠંડુ ન લાગે, આપણને વધારે ઠંડુ લાગે છે. અને આમ આગળની સાઈડ બી ચાલીને જવાનું છે, પણ ત્યાં છે ને એટલું બધું આપણને મજા ના આવે. કેમ કે છે ને બહુ ચાલવાનું છે ને તડકો બી છે એમ. એટલે છે ને પબ્લિક અહીંયા બેઠી છે તો અમે બી એન્જોય કરીએ છીએ. ગયા વખત જેટલી પબ્લિક નથી, પણ આમ બધા આમ કેવું એન્જોય કરે છે એટલે આમ મજા આવે એમ. એટલે કંઈક વિદેશનો ઉનાળો આવું હોય છે, બધા બહાર નીકળે, વધારે ઉનાળામાં વધારે પ્રિફર કરે 2-3 મહિના બહાર જવાનું. વિદેશનો ઉનાળો જો આવો કંઈક હોય. જો વાહ સાયકલ હાલે એમ જો. એ સાયકલ કહેવાય એની ખબર છે? જો ના ભાઈ ના આવે, એ તો સાપુતારા ને ત્યાં બી ચાલતું જ હોય છે. એટલે એ સાયકલ જ કહેવાય, એમાં પેન્ડલ જ મારવાનો હોય. હા, અને આમ કેવું કે અહીંયા છે ને બધા લોકો 3-3, 4-4 દિવસ માટે રોકાવા આવે ને આ બધું વ્યૂ એન્જોય કરે એમ. અને અમે સવારથી સાંજ આવ્યો ને, આપણે ગુજરાતી તો ખબર છે, તોય એમ થાય કરે બસ 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 બધું આવી ગયું એટલામાં એમ. મિત્રો તમે એકવાર નહીં આવા જેવું છે અહીંયા, શું કેવું? હા, અત્યારે છે ને બધા બહુ જ ફરવા માટે આવે છે. આપણે ત્યાંથી યુરોપમાં આવે બહુ ફરવા કા. એટલે છે ને એકવાર તો બધાને ફરવા આવવા જેવું છે. વિદેશનો ઉનાળો કંઈક એટલો મસ્ત હોય છે કે તમે વાત ના પૂછો.